ગાઈઝ આપણે આજે આવી ગયા છીએ કાશી વિશ્વનાથ મંદિર. અહીંયા આપણે આજે લાલો ફિલ્મના બધા એક્ટરો અહીંયા આવવાના છે આજે, તો એને જોવા માટે આવ્યા છીએ અને તમને બતાવું છું. આજે જોઈ લેજો ગાઈઝ. ગાજે નોબતું મીઠી બાજે રે દેવદુઆ. કહેવાય ને કે પૂરી દુનિયામાં લાલો થઈ ગયો હતો, એટલે મેવાડાના વગડે મહેસાણાનો કલાકાર એ ફિલ્મમાં હોય અને એમને નક્કી કર્યું કે ભાઈ નહીં, લાલાના તમામ કલાકારો શ્રી કૃષ્ણ સહાય કે તમામ કલાકારોને અહીંયા લાવીએ અને આપણી મહેસાણા જનતા વચ્ચે એમની સાથે ઇન્ટ્રોડ્યુસ કરાવીએ. તો એવી શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન, એમના પ્રમુખ શ્રી લાલભાઈ શક્તિ, એમના જે આપણા મહેસાણા છે, મહેસાણા એક્ટર છે, જેઓ દર વખતે અહીંયા આવે છે એમના સાથે, એમને કહીને એમનો સૌથી મોટું થેન્ક યુ. અને બીજી એક જોરદાર વસ્તુ કહું તમને કે શ્રી શારદા શક્તિ ફાઉન્ડેશન દ્વારા આજના કાર્યક્રમનું આયોજન કર્યું છે. તો લાલભાઈ શક્તિ માટે તાળીઓ થઈ જાય, જેમને આપણે એમની મુલાકાત કરાવી. અને જોરદાર વસ્તુ, I love you for this. સૌથી લાલભાઈ વગર આ આયોજન કરવું અશક્ય હતું. અમે ગુજરાત ટૂરની આજથી શરૂઆત કરી છે લાલોની ટીમે, અને ગુજરાત ટૂરની શરૂઆત, પ્રમોશનની શરૂઆત પણ અહીંયાથી થઈ હતી. અને આજે ગુજરાત ટૂર કે જેમાં લાલોની ટીમ એની ઓડિયન્સને થેન્ક યુ કહેવા આવી છે, એની શરૂઆત પણ આપણે મહેસાણાથી કરી રહ્યા છીએ. અને એનો તાળીઓ બંધ ના રહેવી જોઈએ અને તમારો અવાજ પણ જોઈએ, કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર કોઈ ગુજરાતી પિક્ચર 100 કરોડ પહોંચી છે. આખી જીત છે, આ જીત છે તમારી, આ જીત છે આપણી ઓડિયન્સની, આ જીત છે ગુજરાતીઓની. તો જોરદાર તાળીઓ થઈ જાય લાલોના 100 કરોડ માટે. પ્લીઝ રીવા, પ્લીઝ 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 આવો, પ્લીઝ આવો. રીવા માટે તાળીઓ થઈ જાય બહુ જ બધી. કેમ કે જ્યારે પણ કોઈને પૂછવામાં આવતું ને ત્યારે લોકો હસી દેતા કે ગુજરાતી ફિલ્મને 100 કરોડ,
પણ મેં ગુજરાતી એક્ટર્સ અને એક્ટ્રેસીસમાંથી સૌથી પહેલા કોઈને વિશ્વાસ કરતા જોયું હોય તો તું જ. તાળીઓ થઈ જાય રીવા રાજ માટે. આપણે ઇન્ડસ્ટ્રીની આજની સુપરસ્ટાર, ગ્રેસફુલ સ્ટાર રીવા રાજ માટે બહુ જ બધી તાળીઓ. તો મને થોડી શાંતિ જોઈએ. હું રીવાને માઈક આપું છું. થોડી શાંતિ જોઈએ છે, થોડી શાંતિ. તો માઈક આપી દઉં તમારી તુલસીને. એકવાર હાથ ઉપર કરીને હા કહેશો તો માઈક આપી દઉં તમારી તુલસીને. રીવા, બોલો દ્વારિકાધીશની જય. સૌથી પહેલા તો મોજીલું મહેસાણા એટલે કે તમે બધા, તમારા બધા માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. એટલે સપનું જોવા માટે તો કહી નાખીએ કે આજ સુધી ગુજરાતમાં કોઈ પણ પિક્ચર 100 કરોડ નથી કમાણી. મારી પિક્ચર એવી હોવી જોઈએ કે એને 100 કરોડ મળે. ભગવાન એવું કંઈક કરજો, પણ એમની સપનું હું જોઈ શકું. પૂરું તો તમે બધાએ કર્યું છે. એટલે એકવાર મને દિલથી ખૂબ ખૂબ આભાર. તમે લોકો આટલો બધો પ્રેમ આપી રહ્યા છો. અમે બહુ બધા શહેરોમાં ફર્યા અત્યાર સુધીમાં અને બહુ બધો પ્રેમ મળ્યો છે, પણ આવો જે આજે માહોલ થયો છે એવો મેં ક્યાંય નથી જોયો. દિલથી આભાર એના માટે. અને અમે નિમિત્ત માત્ર છીએ. અમે ખાલી આ પાત્ર કે સાધન છીએ. કરવાવાળો કાળિયો ઠાકર છે. એમની આંખોમાં તમે ખોવાયા છો. એમના એક એક શબ્દ પર, એમના એક એક શબ્દ પર સ્તબ્ધ થયા છો. જેમના મુખ પર તમને પ્રભુનું જ મુખ દેખાયું છે. અને એ વ્યક્તિએ અત્યાર સુધીના જેટલા પણ કલાકારો છે, જેટલા પણ કિરદારો છે, એમણે જે એમની લાઈફમાં ભજવ્યા હશે, એમનો જેટલો અનુભવ હશે એ બધો જ નીચોડીને કૃષ્ણમાં નાખી દીધો છે. અને જેમને તમારો અઢળક પ્રેમ મળ્યો છે એવા પ્રભુ પોતે તમારા અવાજ સાથે હું એમને બોલાવીશ. તો બોલાવી દઉં. બોલો શ્રી દ્વારકાધીશની, કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રુહત ગોસ્વામી. આટલું સરસ આયોજન કર્યું અને મને હજુ સુધી માનવામાં નથી આવતું કે આટલા બધા લોકો આપણને મળવા આવ્યા. એવું લાગે છે કે ભાઈ આ બટ આ મેદાન થોડુંક નાનું પડે છે. મહેસાણા, થેન્ક યુ સો મચ. કેટલા લોકોએ જોયું છે ને પોતાના 2 હાથ ઉપર કરો. શું વાત છે. હમણાં જ હા બધા હમણાં રીવાબેને અહીંયા સ્ટેજ પર કીધું કે એમને એક સપનું જોયું હતું કે કોઈ પણ ગુજરાતી ફિલ્મ 100 કરોડ કમાય. મહેસાણા લગભગ અમે સૌથી વધારે આવ્યા છો આ ફિલ્મને લઈને. આ લગભગ 6મી 7મી વખત મહેસાણા આવ્યા છે. દર વખતે આટલો જ પ્રેમ. અને આ વખતે તો તમે કદાચ આકાશ ફાડી નાખ્યું. વધારે બોલીશ તો હું કદાચ ઇમોશનલ થઈ જઈશ, પણ થેન્ક યુ સો મચ. અને પ્લીઝ તમારા બધાનું ધ્યાન રાખજો. ધક્કામુક્કીમાં એકબીજાને વાગે નહીં. નાના છોકરાઓ છે, વડીલો છે, પણ તમને બધાને ફરીથી કહું છું દિલથી ખૂબ ખૂબ આભાર કે તમે આટલો પ્રેમ આપ્યો છે. અને આવી જ રીતે આગળ પ્રેમ વરસાવતા રહેજો અને વધાવતા રહેજો. જય દ્વારકાધીશ. થેન્ક યુ. અને આજે તમે કહ્યું એમ આ તમારી વાત છે ભાઈ. અને આ 100 કરોડ વર્લ્ડ વાઇડ કર્યા છે આપણે ગુજરાતીઓ, એટલે બહુ મોટી વાત છે વર્લ્ડ વાઇડ. પણ મારે એક વસ્તુ કહેવી છે કે મહેસાણા કહેતા પણ મહેસાણા ને મોજીલું મેહોણા.
ભલામણ છે કે ઉત્તર ગુજરાતમાંથી રાજસ્થાનની ધરતીમાંથી કાનોડો હાલતો હાલતો આવે અને ઉત્તર ગુજરાતની અમને થોડુંક ઓલું ફીલ થાય છે કે યાર આટલા બધા પહેલા તો અમને આવું કઈક જગ્યાએ જવાનું હોય ને તો ઘરેથી મમ્મી ના પડે નથી જવાનું હો આપણે ત્યાં નથી જવાનું તો થેન્ક યુ યાર ખબર નથી પડતી અને આ કૃષ્ણ ભગવાન રીવા હજી અમારો લાલો નથી આવ્યો એક લાલા માટે જોરદાર તાલીઓ પાડતો અમારા લાલાએ દિલથી તમને એને કે ઓ આ જો આ લાલો વાહ વાહ અને અમારો લાલો છે ને મહાદેવનો ભગત છે તો બસ વધારે કાંઈ નહીં કહું પણ બસ એ જ કે આપણે આવી રીતે જ ગુજરાતી સિનેમાને સપોર્ટ કરીએ અને ખાસ કરીને મારે આભાર માનવો છે તમારા મેહોણાના લાલભાઈનો લાલભાઈ આ બહુ મોટી વાત છે આ ના થાય ખાલી કેવું અઘરું છે પણ આ કરું લાલભાઈ થેન્ક યુ યાર થેન્ક યુ ડંકો હાય મહાદેવજીના સાનિધ્યમાં તમારે આ પ્રોગ્રામ કરો તો એટલે નહીં તો ગુડલક પાર્ટી પ્લોટે નાનો પડત. સાચી વાત છે ના ના અને ખાસ આ માણસને એટલે ધન્યવાદ દેવા પડે કે ગુજરાતી સિનેમા અને ખાસ તો મેહોણા માટે જે આ માણસ કરે છે ને એ અદ્ભુત છે અદ્ભુત કારણ કે મોજીલું મેહોણા જેણે નામ આ ભાઈએ સિલેક્ટ કર્યું છે કે મારે મારા મેહોણાને મોજીલું મેહોણા કહેવું છે એ બહુ મોટી વાત છે એ ટાઇટલ એને 3 વર્ષ એક ધારા માઇકમાં બોલ્યા કે મોજીલું મેહોણા મોજીલું મેહોણા મહેણાને લેવું પડે કે નહીં હાચે મારું મહેસાણા મોજીલું છે એટલે ક્યાંક ને ક્યાંક તમારા મહેસાણાનો આ રત્ન છે રત્ન તો બસ મહાદેવના સાનિધ્યમાં છીએ અને સાક્ષાત કૃષ્ણ પણ હારે છે આ અલૌકિક મિલન છે અને 100 કરોડનું પહેલી વાર અહીંયાથી વાત થઈ કે આજે 100 કરોડ થયા આજે જ અહીંયા ઇવેન્ટ થઈ કે વર્લ્ડ વાઇડ ડંકો હમણાં જ ખબર પડી જે આવતા હતા કે 100 કરોડ થયા કીધું ઓહો એટલે ડંકો પાડી દીધો એટલે મહાદેવની કૃપા હોય અને કૃષ્ણની કૃપા હોય તો થાય બાકી મહેનત તો કરતા જ હોય પણ એનું લીલા ચક્ર છે હજી તો ભગવાને વિરાટ સ્વરૂપ બતાવવાનું ચાલુ કર્યું આ ક્યાં લઈ જાય શું થાય મને એમ છે ના ના પાક્કું બધું જ થશે આ એની ઈચ્છા છે આ અમારી માટે કરતા એના અંદરના રહેલા ભગવાન માટે તો બસ દ્વારકાધીશની જય બોલો મારા મહાદેવની જય હે યશોદાનો લાલો મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી